ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદથી નદીઓ બની ચૂકી છે ગાંડીતુર। જ્યાં ગીર જંગલમાં ભારે વરસાદને કારણે નદીઓમાં એકાએક ઘોડાપૂર આવી ચૂક્યા છે। અહીંના મેણ, ગુંદાળા અને ઝુડવડલી ગામ વચ્ચે ચાલતું ડેમ નિર્માણનું કામ અને ત્યાંથી જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, આપ જોઈ રહ્યા છો કે ઘોડાપૂર આવતા એક ટ્રેક્ટર અને હિટાચી મશીન પૂરના પ્રવાહમાં ફસાઈ ચૂક્યા છે। સાવચેતીના કારણે જો કે જાનહાનિ ટળી શકી છે, પરંતુ ધસમસતા પ્રવાહને કારણે અહીં જે ડેમનું કામ ચાલી રહ્યું હતું ત્યાં આ ટ્રેક્ટર અને હિટાચી મશીન પૂરના પાણીની અંદર ફસાઈ ચૂક્યા છે। ભારે વરસાદને કારણે નદીઓની અંદર નવા નીરની આવક છે અને તેને કારણે હાલ નદીઓ બે કાંઠે છે અને અહીં જે ડેમનું કામ ચાલી રહ્યું હતું ત્યાં આ જે ટ્રેક્ટર અને હિટાચી મશીન છે તે પૂરના પાણીની અંદર ફસાયા હોવાના આ દ્રશ્યો સામે આવ્યા છે। તો મેણ, ગુંદાળા અને આ વિસ્તારમાં જે ડેમ નિર્માણનું કાર્ય ચાલી રહ્યું છે ત્યાંથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। જોકે સમય સૂચકતાને કારણે જાનહાનિ ટળી શકી છે, પરંતુ હિટાચી મશીન અને ટ્રેક્ટર પૂરના પાણીની અંદર ફસાતા જોવા મળ્યા। નદીઓમાં એકાએક જ ઘોડાપૂર આવ્યું અને તેને કારણે ભારે માત્રામાં પ્રચંડ પ્રવાહથી અહીં પાણી વહી રહ્યું છે। ગીર સોમનાથ